સુરત મહાનગરપાલિકા ચૂંટણી પહેલા રાજકીય દ્રશ્યમાં મોટી હલચલ જોવા મળી રહી છે। શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે। કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર સહિત અનેક આગેવાનો આપમાં જોડાતા રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીની આગેવાનીમાં યોજાયેલા જોડાણ કાર્યક્રમમાં વિવિધ સમાજના આગેવાનોમાં આપમાં સામેલ કરાયા હતા, જેને લઈને હવે આવનારી ચૂંટણી વધુ રસપ્રદ બનવાની સંભાવના રહેલી છે। સુરત શહેરમાં મહાનગરપાલિકા ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે અને પક્ષોમાં જોડાણ તોડાણનો સિલસિલો શરૂ થયો છે। આ વચ્ચે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને મોટો ઝટકો આપતા અનેક આગેવાનોએ પોતાની પાર્ટીમાં સામેલ કર્યા છે। કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર રમેશ જીંજાડા આપમાં જોડાતા રાજકીય વર્તુળમાં ચર્ચા જાગી છે। તે ઉપરાંત બીટીએસના આગેવાન મનીષા રાઠોડે પણ આપનો ખેસ ધારણ કર્યો છે। આહિર સમાજના આગેવાન સંજયભાઈ વાળા પણ આપમાં જોડાતા પાર્ટીને સામાજિક સ્તરે મજબૂતી મળવાની ચર્ચા થઈ રહી છે। આ જોડાણ કાર્યક્રમ શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીની આગેવાનીમાં યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહેવા પામ્યા હતા। ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે જનહિતની રાજનીતિ અને વિકાસના મુદ્દાઓથી પ્રેરાઈ આગેવાનો પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। આવનારી મહાનગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી તમામ સીટ પર મજબૂત ઉમેદવારો ઉતારવાનો દાવો કરી રહી છે। સાથે જ આવનારા સમયમાં વધુ આગેવાનો આપ સાથે જોડાશે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે સુરતના રાજકીય પરિસ્થિતિમાં વધુ ગરમો આવવાની શક્યતા રહેલી છે। મહાનગરપાલિકામાં કોંગ્રેસ પાર્ટી વતી મજબૂતાઈથી જેમણે ચૂંટણી લડી હતી એવા સુરતના આહિર સમાજના પ્રતિષ્ઠિત આગેવાન, સુરતના હીરા બજારમાં આહિર ડાયમંડ એસોસિએશનના આગેવાન પ્રમુખ ભાઈ શ્રી રમેશભાઈ આર જીંજાળા પોતે પોતાના સમર્થકો, પોતાના ગ્રુપ સાથે આજે આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે। સાથે સાથે ભિલિસ્તાન ટાઈગર સેનાના સુરત શહેરના પ્રતિષ્ઠિત આગેવાન મનીષાબેન રાઠોડ તેઓ પણ આજે આમ આદમી પાર્ટીની જનહિતની રાજનીતિથી પ્રેરિત થઈ લોકહિતના કામો કરવાના આશય સાથે પોતાના ગ્રુપ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાય આમ આદમી પાર્ટીના પરિવારને મજબૂત કરી રહ્યા છે। આ બંને સાથીઓનું એમના ગ્રુપ સાથે આમ આદમી પાર્ટીમાં હાર્દિક સ્વાગત છે। આહિર સમાજના એક પ્રતિષ્ઠિત આગેવાન સંજયભાઈ વાળા પણ આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી ઈમાનદારીની ટોપી ધારણ કરી આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી બહુ મજબૂતાઈથી આગળ વધશે, સુરતના લોકોનો મજબૂત અવાજ બનશે અને ધીરે ધીરે હજુ ઘણા બધા લોકો આમ આદમી પાર્ટીનો દામન થામવા માટે આમ આદમી પાર્ટીનો ખેસ પહેરવાની તૈયારી કરી રહ્યા છે। એ તમામ લોકોનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ। સુરત શહેરને એક મજબૂત રાજનૈતિક વિકલ્પ આપવાની દિશામાં જે વાત 2012-13માં આમ આદમી પાર્ટીએ કરી હતી એ આજે ખૂબ જ સફળતા સાથે પોતાના સફળતાના સોપાનો સર કરી રહી છે। સુરત મહાનગરપાલિકા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધતો જોવા મળ્યો છે, કારણ કે કોંગ્રેસના અનેક આગેવાનો સહિતના હાલ આપમાં જોડાતા આવનાર ચૂંટણીમાં કોંગ્રેસનો મોટો ફટકો પડશે તેમ લાગી રહ્યું છે।